જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે જો તમારું આધાર કાર્ડ પણ 10 વર્ષ કરતાં જૂનું છે તો તમારે 14 સપ્ટેમ્બર પહેલાં મફતની અંદર આધાર કાર્ડ છે અપડેટ કરાવી દેવું પડશે, નહીં તો તમારે એના માટે ફી છે એ ચૂકવવી પડશે। હવે 10 વર્ષ જૂનું જો તમારું આધાર કાર્ડ થઈ ગયું છે કે એની અંદર જો તમારો ફોટો જૂનો છે અથવા તો તમારી માહિતી છે અપડેટ નથી તો 14 સપ્ટેમ્બર સુધીમાં તમારે આને કરાવવી ફરજિયાત છે। તો આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ કે આખી પ્રક્રિયા શું છે, 14 સપ્ટેમ્બર બાદ કેટલી ફીસ ચૂકવવી પડશે અને 14 સપ્ટેમ્બર સુધી કયા કયા ફેરફારો તમે કરી શકો છો। હવે આપણે વાત કરીએ તો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આધાર કાર્ડ અપડેટને લઈ અને એક મહત્વપૂર્ણ નિર્દેશ છે જારી કર્યો છે। જે વ્યક્તિના આધાર કાર્ડ 10 વર્ષ જૂના છે તેઓએ કોઈ અપડેટ કરાવ્યું નથી તેમને 14મી સપ્ટેમ્બર પહેલાં તેમની માહિતી છે અપડેટ કરાવવા માટે ભારપૂર્વક પ્રોત્સાહન છે એ કરવામાં આવે છે। આ અપડેટ ફરજિયાત ન હોવા છતાં તમારી આધાર વિગતની સચોટતા અને માન્યતા જાળવવા માટે ખૂબ જ જરૂરી છે। હવે આધાર અપડેટ પ્રક્રિયા હાલમાં 14મી સપ્ટેમ્બર સુધી મફત છે। જો આ સમય મર્યાદા પછી અપડેટ કરાવવામાં આવે તો એના માટે 50 રૂપિયા ફી છે એ લાદવામાં આવશે। તેથી મફત અપડેટ વિન્ડો છે બંધ થાય તે પહેલાં તમે તેનો લાભ લેવાની સલાહ છે એ આપવામાં આવે છે। આધાર અપડેટ પ્રક્રિયાને વ્યાપક બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને જેનાથી વ્યક્તિ તેમના કાર્ડ પરની વિવિધ વિગતો છે એની અંદર ફેરફાર કરી શકે છે। આની અંદર તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું અને અન્ય સંબંધિત વિષયક માહિતી છે અપડેટ કરવાનો સમાવેશ થાય છે અને અપડેટ શરૂ કરવા માટે તમારે UIDAIની જે અધિકૃત વેબસાઇટ છે એની મુલાકાત લઈ અને ત્યાં દર્શાવેલા સરળ પગલાં છે એ અનુસરી અને તમે તમારી માહિતી છે અપડેટ કરી શકો છો। હવે અપડેટ પ્રક્રિયાની અંદર તમારો આધાર નંબર દાખલ કરી ત્યારબાદ તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એની અંદર OTP મોકલવામાં આવશે અને એનો ઉપયોગ કરી અને તમે લોગિન કરી શકો છો। લોગિન કર્યા બાદ તમે તમારી હાલની જે માહિતી છે એની સમીક્ષા કરી શકો છો અને જો કંઈ બદલવા માંગો છો તો તેની વિશિષ્ટ વિગતો છે પસંદ કરી અને તમારું સરનામું છે એ બદલી શકો છો। જો તમારે ફેરફારને માન્ય કરવા માટે જરૂરી સહાયક દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર પડશે અને તમારી અપડેટ કરેલી માહિતી છે એ સબમિટ કરવા ઉપર તમને એક સંદર્ભ નંબર એટલે કે તમને એક રેફરન્સ નંબર પ્રાપ્ત થશે અને જેનો ઉપયોગ કરી અને તમે તમારા આધાર અપડેટની પ્રક્રિયાને ઓનલાઈન ટ્રેક પણ કરી શકો છો। એટલે કે જ્યારે તમે આધાર કાર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જશો એટલે અહીંયા તમને આધાર કાર્ડની વિગતો દેખાશે, એમાં તમે આધાર નંબર અપડેટ નાખશો એટલે તમારા નંબર ઉપર OTP આવશે અને ત્યારબાદ તમે કોઈ પણ વિગતો છે એ તમારી સુધારી શકો છો અને એ વિગત સુધારવા માટે જે દસ્તાવેજો માંગ્યા છે એ તમારે એની અંદર આપવાના રહે છે। એકવાર તમારી ડિટેલ અપડેટ થઈ જાય ત્યારબાદ તમને એક રેફરન્સ નંબર આપવામાં આવે છે અને રેફરન્સ નંબરની મદદથી તમે તમારા આધાર અપડેટની જે પ્રક્રિયા છે એ જોઈ શકો છો। હવે UIDAIની જે નવીનતમ નિર્દેશ તમારી આધાર માહિતીને અપડેટ કરવાના મહત્વ ઉપર ભાર મૂકે છે અને જો તમારા છેલ્લા અપડેટને 10 વર્ષ થયા ગયા હોય તો 14મી સપ્ટેમ્બર પહેલાં ફ્રી અપડેટ વિન્ડોનો તમારે લાભ લેવો જોઈએ કારણ કે પછીથી તમારે ફી છે એ ચૂકવવી પડશે। તમારા આધારને અપડેટ કરવું એક સરળ પ્રક્રિયા છે જે ઓનલાઈન કરી શકાય છે અને તમે તમારી ઓળખને સુરક્ષિત કરવા અને આવશ્યક સેવાઓને સીમલેસ એક્સેસ સુનિશ્ચિત કરવા તરફ એક સક્રિય પગલું છે। તો જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો।